આઝાદી માટે હવે તો પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929ની અંદર માંગવામાં આવે છે કે હવે અમને ખાલી ડોમિનલ સ્ટેટ નથી જોતું, અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે એવી માંગણી છે 1929માં કરવામાં આવે છે. હિન્દ રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા કે હવે આપણે ફક્ત અધિકારો નથી માંગવા કે આપણે સ્થાનિક સ્વરાજ નથી જોતું, હવે તો પૂર્ણ સ્વરાજ, અમને ભારતને સ્વતંત્રતા કરો એવી માંગણીની જેમ કહેવામાં આવે છે કે સ્વીકાર કરવામાં આવે છે. આ નેતાઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા કે અમારે હવે થોડું ઘણું નહીં, અમારા દેશને છોડીને જ તમે જતા રહ્યો, અમને પૂર્ણ સ્વરાજ આપી દો, અમને અમારું રાજ્ય પાછું સોંપી દો. એવા હિમાયતી કોણ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ હતા. સ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો કે અમને સ્થાનનું નથી જોતું, હવે અમને પૂર્ણ જ જોઈએ, હવે થોડું ઘણુંમાં અમને સંતોષ નથી, અમને સ્થાનિક સ્વરાજ નહીં પણ હવે અમને પૂર્ણ સ્વરાજ આપો. જેના લીધે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. એના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ, કે જેણે કીધું કે હવે આપણે સ્થાનિક નહીં, કારણ કે સાયમન કમિશન પછી નહેરુ કમિટીની અંદર ઘણી બધી ભલામણો કરવામાં આવી પણ અંગ્રેજ સરકાર છે એ આ ભલામણો સ્વીકારતી નથી. જેના કારણે શું થાય છે કે હવે આપણા નેતાઓ છે એવું કહે છે કે હવે અમારે સ્થાનિક નથી જોતું, હવે અમારે આખું ભારત સ્વતંત્ર જોઈએ છે. એટલે હિન્દી રાષ્ટ્રીય સભા છે આ રાવી નદીના તટ ઉપર લાહોર ખાતે મળે છે અને આ મહાસભાની અંદર એમ કહેવામાં આવે છે કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઇમેજની અંદર પૂર્ણ સ્વરાજના હિમાયતી એમ કહેવામાં આવે છે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝને આપણે જોઈ શકીએ છીએ. 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે શપથ લે છે કે ગમે એમ કરીને આપણે આપણા દેશને આઝાદ કરાવીશું ને એ દિવસ હતો 26મી જાન્યુઆરી 1930ના દિવસે. સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું કે જ્યાં સુધી સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી દર વર્ષે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે સભ્યો હતા એ દર વર્ષની 26મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા. અને આ દિવસનું મહત્વ જાળવવા માટે જ આપણે આપણા બંધારણનો જે સ્વીકાર છે એ ક્યારે કરીએ છીએ? 26મી જાન્યુઆરીએ કરીએ છીએ. કે આપણને સ્વતંત્રતા તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી, પણ આપણે આપણું બંધારણ છે એ આ દિવસને યાદગીરી તરીકે રહી જાય એ માટે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે સ્વીકારીએ છીએ. એટલે આપણું બંધારણ જે છે એ અમલમાં આવ્યો એ દિવસ હતો 26મી જાન્યુઆરીને. આ દિવસે આપણે આપણું બંધારણનો સ્વીકાર કર્યો હતો અને જેને આપણે 26મી જાન્યુઆરી ખૂબ ધામધૂમથી હજી પણ આપણે ઉજવીએ છીએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ સ્વતંત્રતા દિવસ જે આપણે ઉજવતા હતા આમ તો 1930થી 26મી જાન્યુઆરીના દિવસે, પણ હવે આપણે 2 દિવસ ઉજવીએ છીએ. એક પ્રજાસત્તાક દિવસ કે જે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે આપણા બંધારણનો સ્વીકાર કર્યો હતો એ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, અને 15મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજો છે એ ભારતમાંથી વિદાય લે છે, ભારત આપણને સ્વતંત્ર કરી આપે છે, એ દિવસને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ ઇમેજની અંદર આ 2 દિવસની યાદગીરી આપણે જોઈશું.